ધર્મેશભાઈ, છોકરો કમાઈ તો છે પણ હારો મારા હાથમાં પૈસા જ નથી દેતો. મને કે બાપુજી પૈસા ઓછા છે, ડેડી પૈસા નથી મારી પાસે. 35,000 વાળાના બાપા એમ કે છે, 70,000 વાળાના ફાધર એમ વાત કરે છે કે મારા દીકરા પાસે પૈસા નથી. કે એને બૂટનો બહુ શોખ છે. એટલે મને એમ કે જે શૂઝ છે ને એની પાસે, એના પપ્પા કે શૂઝનો એના કબાટ ભરેલો છે. ભાઈ 15 જોડી શૂઝ લીધા એને છેલ્લા 1.5 વર્ષની અંદર. એના પછી ખબર પડી ભાઈને છે ને સ્નીકરનો શોખ છે. દોસ્તે ફ્રેન્ડે આ લીધું છે, ફ્રેન્ડ અહીંયા જાય છે. તો ફ્રેન્ડની સ્થિતિ અલગ છે, તમારી પોતાની સ્થિતિ અલગ હોઈ શકે છે. કોઈની દેખાદેખી અને કોઈને શો ઓફ કરવા તમે લોકો ન જાઓ. ઇન્સ્ટોલમેન્ટમાં બાઉન્સ થયું એટલે ખબર પડી કે એને 36% લેખે વ્યાજ લાગે છે. સી ધ થિંગ, એના પૈસા એને મજા તો કરી લીધી, પણ એ મજાની સજા એને કેટલી મળી કે એના પાસે મોટું વ્યાજ ચૂકવવાનો વારો આવી ગયો. પૈસા બચ્યા નહીં. કે દરેક યંગસ્ટર જે કમાય છે એ ખાલી 5 વસ્તુ કરે, એ હંમેશ માટે એનું જીવન છે ને સુધરી જશે. એને ક્યારે પણ આવી જાતના કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સોની ફાઇનાન્સ વિથ DRSમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજમાં મારે તમારે ખાસ એક વાત કરવાની હતી કે હું ઘણા બધા અત્યારે ઇવેન્ટ્સમાં જતો હોઉં છું, લોકોને મળતો હોઉં છું, પણ દરેક મોટા જેટલા મારા જૂના ઇન્વેસ્ટર છે કે જે મોટા થઈ ગયા છે, જેના છોકરાઓ કમાતા થઈ ગયા છે, તો એ લોકોની સાથે હું વાત કરું ને તો વાત એમ કરે કે ધર્મેશભાઈ, છોકરો કમાઈ તો છે પણ હારો મારા હાથમાં પૈસા જ નથી દેતો. મને કે બાપુજી પૈસા ઓછા છે, ડેડી પૈસા નથી મારી પાસે. હું સેવિંગની વાત કરવા જાઉં તો કે સેવિંગ ક્યાંથી થાય, મારે કાર્ડનું EMI, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. એટલા બધા જવાબ એ લોકો પાસે હાજર હોય છે. અને મને એમ કે 20-25 તારીખે લોકો પાસે તો પૈસા જ નથી હોતા. એટલે હું પણ એકવાર તો સરપ્રાઈઝ થઈ ગયો કે 35,000 વાળાના બાપા એમ કે છે, 70,000 વાળાના ફાધર એમ વાત કરે છે કે મારા દીકરા પાસે પૈસા નથી ને એમ કે છે કે આપણે સેવિંગની તો વાત જ નથી કરવી. હું જ્યારે મારા દીકરા લોકોને કે એના દીકરા લોકો સાથે વાત કરું એટલે પછી મેં મારા જે એક ક્લાયન્ટ છે દિનેશભાઈ, એને મેં વાત કરી કે ભાઈ કામ કરો, તમે નેક્સ્ટ ટાઈમ જે છે ને તમે જ્યારે આવો ને એટલે તમે તમારા દીકરાને સાથે લેતા આવજો. તમે એને કહેજો કે ભાઈ આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને તું ત્યાં આવીને જરા જોઈ લે, એટલે તને ખબર પડે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ શું છે, કેમ છે, ક્યાં કર્યું છે. કાલ સવારે હું હોઉં કે ન હોય તને કંઈ ખબર તો પડવી જોઈએ ને કે આપણે કેની સાથે કામ કરીએ છીએ કરીને. અઠવાડિયે જેવી વાત હશે એટલે પોતાના દીકરાને લઈને આવ્યા. એટલે મેં કીધું ભાઈ હરેશ, તારા પૈસા તું શું કરસ, તું મને કહેતો. તો હવે તમે જો એના વાત જોજો, તમે સમજવા જેવી વાત છે. અને હું સરપ્રાઈઝ થઈ ગયો. એ લોકોનો પગાર 55,000 રૂપિયા છે. એટલે મને એમ કહે છે કે અંકલ, મારે સૌથી પહેલાં તો શું છે કે મારા બધા દોસ્તારો છે ને કારમાં આવતા હોય છે. હવે ઘડીએ ઘડીએ કોઈની કારમાં બેસું એટલે વળી મને એમ થયું કે ભાઈ હું પણ એક નાનકડી કાર લઈ લઉં. એટલે પપ્પાને પૂછ્યા વિના મેં તો એક નાનકડી કાર લઈ લીધી. પણ હવે તકલીફ એ થઈ કે કારનો હપ્તો મારે 10,000નો હપ્તો થઈ ગયો. એટલે મેં કીધું 55માંથી તારા 10 ગયા. તો એ કહે કે 55,000માંથી પગારમાંથી મારા અમુક પૈસા જે છે ને ઓલરેડી કપાઈને જ આવે છે. એટલે મારા હાથમાં નેટ તો 48 આવે છે. તો કે 48માંથી મેં તારા 10 વયા ગયા, 38. તો કે બીજું તો કે શોપિંગ. હવે એ કે એને બૂટનો બહુ શોખ છે. એટલે મને એમ કે જે શૂઝ છે ને એની પાસે, એના પપ્પા કે શૂઝનો એના કબાટ ભરેલો છે. ભાઈ 15 જોડી શૂઝ લીધા એને છેલ્લા 1.5 વર્ષની અંદર. એના પછી ખબર પડી ભાઈને છે ને સ્નીકરનો શોખ છે. સ્નીકરનો શોખ એ કેવો ખબર છે, 8,000 વાળાને, 5,000 વાળાને, 10,000 વાળા સ્નીકર લે. કેમ? તો કે સાહેબ ધર્મેશભાઈ, કે હું દોસ્તા સાથે જ્યારે ટ્રેકિંગમાં જાઉં તો આવા સ્નીકર પહેરવાના હોય, રમવા જાવ તો આ સ્નીકર પહેરવાના હોય, ઓફિસે જાવ તો આ સ્નીકર પહેરવાના. હું તો સરપ્રાઈઝ થઈ ગયો કે ભાઈ જૂતામાં એવા આટલી જાત આવે છે જે સ્નીકરની વાત કરે છે. તો કે એમાંય દર વર્ષે, દર મહિને, 1.5 મહિને છે ને મારા સારા એવા પૈસા વહી જાય. ક્રેડિટ કાર્ડમાંથી લીધો એટલે એમાં EMI વહી જતું હોય. ઘણીવાર હોટલના બિલમાં તો આમ જેમ તેમ કરીને એને તો મને સમજાવી દીધો. પણ આ બધાનો વળતરમાં વસ્તુ શું નીકળી ખબર છે? એક, એ લોકો કોઈ જાતનું એ લોકોનું પોતાનું છે ને ટ્રેકિંગ જ નથી કે હું ક્યાં ખર્ચ કરું છું. આ બધું જ એણે મને કીધું ને, બધું આશરે અહીંયા વયા જાય છે, અહીંયા વયા જાય છે, અહીંયા વયા જાય છે. પણ કોઈ જાતનું એના પાસે ટ્રેકિંગ નહોતું કે હું એક્ઝેક્ટલી મારો એક્સપેન્સ ક્યાં કરું છું. રાઈટ? કોઈ ટેક્સ પ્લાનિંગ નહીં. સમય આવ્યો, 1 વર્ષ પૂરું થવા આવ્યું, ટેક્સ ભરવાનો વાળો, પપ્પાને કે પપ્પા કે મને 10,000 આપજો ને મારા ટેક્સમાં ઘટે છે. સી ધ થિંગ, 6 લાખ 7 લાખ રૂપિયા વર્ષે કમાય છે. ભલે વાંધો ને અત્યારે ટેક્સનો વારો નથી આવતો,
પણ એ નાની મોટી જે લેવેજ કરે છે ભાઈ, જો એ વાસ્ત રહી ગયો. નાના મોટા હાથ મારો ને એટલે ઓલા આપણે એપ્લિકેશન આવે છે શેર બજારમાં, ઘણી બધી એપ્લિકેશન આવે, અને નાના મોટા લેવેચ કર્યા કરે કે ભાઈ લેવેચ કર્યા. એટલે મેં કીધું ક્યાં શેર લીધેલા હતા, તો ભાઈ મને નામ દેખાય ને એમાં કોઈ છે ને 50 રૂપિયાથી વધારેના શેર હતા જ નહીં. 200-500 લીધા કરે. હવે એમાં કોઈક વાર પ્રોફિટ થાય, કોઈક વાર લોસ થાય. તો કોઈક વાર એવી રીતે પ્રોફિટ કરતા અને લોસ કરતા 5-7 હજારનો ટેક્સ ભરવાનો વર્ષે વારો આવે તો કે પપ્પા પાસે માગે. તો હવે એનો મતલબ એમ શું થયું કે જો મેં જે તમને વાત કરી કે એક્સપેન્સનો કોઈ ટ્રેકિંગ નથી, ઇન્વેસ્ટમેન્ટનો કોઈ પાસે ન કોઈ ગોલ છે, ન કોઈ આઈડિયા. વાત શું કરે, પૂછ્યું તો આવું શું કામ કરે, તો ખર્ચો નીકળી જાય ને. હવે ખર્ચો ક્યાં નીકળ્યો એનો? પૈસા તો પપ્પા પાસે માગ્યા જ છે એને, ખાલી નાનકડી એમાઉન્ટ ટેક્સ ભરવાના પૈસા એને માગ્યા, તેનો ખર્ચો ક્યાં નીકળો? ખર્ચો તો નીકળો ને, ઉલટો લોસ જ એ લોકોને થયા છે. ખોટા ટેક્સના ભરવા ક્યાં પડ્યા? તો ટ્રાન્ઝેક્શન ટેક્સ જે લાગતા હોય છે, બ્રોકરેજ જે લાગતી હોય છે, એના કારણે એના પૈસા એના લોસમાં આવી જાય છે ને એ લોકો ખોટા બિઝનેસ એમાં કે ખોટા ટ્રેડ કરે છે ને એમાં એ લોકોને કોઈ દી પૈસા તો મળતા નથી, એમાં લોસ જાય છે. તો સરવાળે એણે મને કહી દીધું કે મારા હાથમાં 2-3 હજાર ખિસ્સા ખર્ચી માટે બચતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ માટેની તો વાત જ નથી કરવાની. તો આવા ખર્ચા હવે ન થાય, કેવી રીતે એને ટ્રેક કરવું એ આપણે ફરીથી વાત કરીએ. હું તમને ફરી હમણાં કહું છું કે આપણે કેવી રીતે એને શું કરવું જોઈએ અને કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ. તો દોસ્તો હજી તમને એક બીજો કિસ્સો કહું કે આવી જ રીતે એક બીજા વાલીના હતો, એનો દીકરો આવ્યો હતો. તો એને ભાઈ ટ્રાવેલિંગનો બહુ શોખ, નાની હતો. આજુબાજુ તો ચાલો ફ્રેન્ડ સર્કલ સાથે કારમાં વયો જતો હતો જ્યાં સુધી આપણે ગુજરાત પૂરતું હતું ત્યાં સુધી. વળી વચ્ચે એ લોકોના ફ્રેન્ડે બધા મળીને એમ કીધું કે ચાલો આપણે આઉટ ઓફ ઇન્ડિયા જઈએ. હવે તમે વિચારો કે પગાર છે 50-55 હજારનો, રાઈટ, અને એને જાવ છે ટ્રાવેલ કરવા. તો કે ભાઈ ટ્રાવેલની જે કોસ્ટિંગ હતી એ લગભગ 1,70,000 રૂપિયા હતી. હવે 1,70,000 એક સાથે તો નીકળે નહીં. ખબર પડી કે ભાઈ ક્રેડિટ કાર્ડથી પે કરી દો, પછી હું ઇન્સ્ટોલમેન્ટમાં દઈ દઈશ. બરાબર છે. હવે એણે ક્રેડિટ કાર્ડથી પે તો કરી દીધું, ઇન્સ્ટોલમેન્ટ એને કરી દીધા. હવે ઇન્સ્ટોલમેન્ટમાં બાઉન્સ થયું એટલે ખબર પડી કે એને 36% લેખે વ્યાજ લાગે છે. સી ધ થિંગ, એના પૈસા એને મજા તો કરી લીધી, પણ એ મજાની સજા એને કેટલી મળી કે એના પાસે મોટું વ્યાજ ચૂકવવાનો વારો આવી ગયો, પૈસા બચ્યા નહીં અને એ ટ્રેપમાં આવી ગયો પહેલે જ દિવસ. હજી તો શરૂઆતના અર્નિંગના સ્ટેજ ઉપર હજી પોતે ટ્રેપમાં આવી ગયો. તો મિત્રો આ બધા આવા ઘણા બધા કિસ્સા છે મારી પાસે આવે છે. તો આ બધાના કારણે તમારે જે એવોઇડ કરવું હોય તો હું જે તમને થોડીક સલાહ આપું છું કે દરેક યંગસ્ટર જે કમાય છે એ ખાલી 5 વસ્તુ કરે, એ હંમેશ માટે એનું જીવન છે ને સુધરી જશે, એને ક્યારે પણ આવી જાતના કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો ફર્સ્ટ ફોરમોસ્ટ, જ્યાં તમારો પગાર આવે, જે પણ પગાર આવે, 50,000 આવે, 75 આવે કે લાખ આવે, કીપ 20% અસાઇડ. 50,000 છે તો તમે 10,000 પહેલાં સાઈડમાં રાખી એનું ઇન્વેસ્ટમેન્ટ કરી દો. અગેન કહું છું, ઇન્વેસ્ટમેન્ટ કરી દો, સેવિંગ ન કરતા. સેવિંગ ઇઝ અ ડિફરન્ટ ઓલ ડિફરન્ટ થિંગ. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, રાઈટ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તમે તમારો એક્સપેન્સને ટ્રેક કરો કે મારી શું જરૂરિયાત છે, એ પ્રમાણે તમારો એક્સપેન્સ કરો. પછી તમને ખબર છે કે જો હું ટેક્સ બ્રેકેટના આવતો હોય, કે તમારી સેલેરી 1 લાખ અથવા 1 લાખથી ઉપર હોય, તમે ટેક્સ બ્રેકેટમાં આવી જતા હોય, તો તમે ટેક્સ માટેની ઉપર તમારે પહેલેથી જ એની સગવડતા કરીને રાખવી પડે કે જ્યારે મારે ટેક્સ આવશે તો ટેક્સ ભરવો પડે. બીજું, શો ઓફ કરવાનું બંધ કરી દો. દોસ્તે ફ્રેન્ડે આ લીધું છે, ફ્રેન્ડ અહીંયા જાય છે, તો ફ્રેન્ડની સ્થિતિ અલગ છે, તમારી પોતાની સ્થિતિ અલગ હોઈ શકે છે. કોઈની દેખાદેખી અને કોઈને શો ઓફ કરવા તમે લોકો ન જાઓ, રાઈટ. બીજું, તમે મેચ્યોર થઈ ગયા હો છો, 25-26 વર્ષ, એટલે તમારે લગ્નનો પણ વારો આવતો હોય છે, લગ્ન કરવાનો સમય આવતો હોય, તો મેક શ્યોર કે તમે થોડુંક સિરિયસ થાઓ, તમારા ફ્યુચર ગોલનું પ્લાનિંગ કરો કે હું હવે મારે શું કરવું જોઈએ. અને આ બધા પ્લાનિંગની વાત તમે તમારા ફાધર સાથે વાત કરો તો ફાધરને પણ સંતોષ થશે કે ના, મારો દીકરો એક હવે સારી રીતે વિચારસરણી ધરાવે છે અને આગળ વધવા માગે છે. તો આવી રીતે જેમ મેં તમને કીધું કે સેલેરી આવે, એક્સપેન્સ ટ્રેક કરો, કાર લો, EMI અને કારને એવોઇડ કરો ઇમિડિયેટલી. તો ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરવાનું ભૂલી જાઓ. ત્રીજી વસ્તુ, તમારા એક્સપેન્સને ટ્રેક કરો. ચોથી વસ્તુ, એક ફાઇનાન્શિયલ એડવાઇઝરને બોલાવી અને ડેફિનેટલી એની સાથે કન્સલ્ટ કરી ફ્યુચર ગોલને તમે તમારું ફ્યુચર પ્લાનિંગ છે એની સાથે કન્સલ્ટ કરો અને એને કેવી રીતે તમે એને આગળ
વધી શકો છો, તમારી શું પ્રોસેસ હોય છે અને શું તમે એમાં આગળ ફર્ધર કરી શકો છો, એક્ઝિક્યુટ કેવી રીતે કરવું એની સાથે કન્સલ્ટ કરી અને આગળ વધો અને મેક યોર ફ્યુચર શ્યોર અને સોલિડ. નહીં કે ઇમિડિયેટ પૈસા આવ્યા, વાપરી કરીને હાથ પગ ધોઈ નાખ્યા અને પછી ખબર પડી કે મારી પાસે કાંઈ નથી. સો ધીસ ઇઝ ધ થિંગ વન એન્ડ ફોરમોસ્ટ. પછી હું તમને વળી નેક્સ્ટ લેવલ ઉપર મારા નેક્સ્ટ બિઝનેસ મારા વિડીયોમાં જરૂરથી તમને કહીશ ક્યાં કેવી રીતે શું કરવાનું થાય. આના વિશે તમને હું ડિટેલ્સ ફરીથી મારા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. આ બાબત જો કોઈને પણ મારી પાસે કાંઈ પણ પૂછવાનો સવાલ હોય કે કોઈને કાંઈ પૂછવું હોય, કોઈની કાંઈ ઇન્ક્વાયરી હોય તો ડેફિનેટલી મારા ટીમ હશે, મારી સાથે અથવા મારા ટીમ સાથે ફોન કરી વોટ્સએપમાં નંબર નીચે આપેલો છે, વાતચીત કરીને તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આઈ એમ હેપી ટુ હેલ્પ યુ. વન્સ અગેન ધર્મેશ સોની. થેન્ક યુ.